ની ઉંમર કેટલી? મારી 38 વર્ષ. અને તમે અહીંયા ક્યાં રહો છો? અમે કાંદીવલીમાં રહીએ છીએ. કાંદીવલી રહો છો. કે આ કાંદીવલી થી ઓલ ધ વે આજે તમે બોરીવલીમાં ડોક્ટર સોનલબેનને ત્યાં આવ્યા, એ શેને માટે આવ્યા છો આજે તમે? મને ખબર પડી સોનલબેન ઇન્ફર્ટિલિટી સેન્ટર માટેની ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થા ચાલુ કરી રહ્યા છે, તો મેં કીધું મને થોડો પ્રોબ્લેમ હતા જે ક્યોર થઈ ગયા છે અને બીકોઝ ઓફ દેટ આઈ હેવ બીકમ મધર. સો બધાને એટલે એ ટ્રીટમેન્ટને ક્યોરેબિલિટી થઈ જાય તો બીજા લોકો પણ સારી રીતે મધર બની શકે. That is what it. કરેક્ટ. કોઈ પણ સ્ત્રી જ્યાં સુધી માં ન બને ત્યાં સુધી સંપૂર્ણ સ્ત્રી નથી હોતી. માં બનવાનું સુખ દરેક સ્ત્રીને મળવું જોઈએ, અને એ અંગે સોનલબેને શરૂ કર્યું છે. આ તમને સમાચાર મળ્યા. બરાબર છે. અને તમને સોનલબેનની ટ્રીટમેન્ટથી માતૃત્વ પામવામાં સફળતા મળી છે. બરાબર છે. હવે તમે મને એટલું કહી શકશો કે હું આ અંગે સોનલબેનને જ પૂછું? મેડિકલ ડિટેલ્સ તો સોનલબેન જ આપી શકશે. તો સોનલબેન, તમને આ નેહલબેનના કેસ અંગે તમે કંઈક કહેવા માંગશો મને? તમે શું એમનો પ્રોબ્લેમ શું હતો? એકચ્યુઅલી તમારો બહુ જૂનો સંબંધ છે. એમને આવ્યા હતા લગભગ 2007માં મારી પાસે. ત્યારે 2007 એટલે પાછી? હા, અને ઓલમોસ્ટ એમના ફેમિલીના લગભગ ફેમિલી જેવા જ રિલેશન છે એમની સાથે. એટલે ઘણા બધા પેશન્ટ એમના સાથે, અમારી ઘરના વ્યક્તિઓ સાથે વાતચીત ને એમની ઘણી બધી બીમારીઓ ઠીક થઈ હતી. એટલે એક વખત નેહલબેન આવ્યા ત્યારે એમને મેન્સીસનો પ્રોબ્લેમ હતો. ત્યારે લગભગ એમની ઉંમર કેટલી હશે? 25 થી 30 વર્ષની વચ્ચે. 25. મેન્સીસ તો પ્રોબ્લેમ એ વખતે શરૂ થયો ના, કે એમને મેન્સીસ જ્યારથી ચાલુ થયા હતા ત્યારથી કોઈ કારણોસર એમને મેન્સીસ નોર્મલ આવ્યા જ નહોતા. એટલે નાની 12-14-15 ની ઉંમરની જે હોય ત્યારથી હોય. એટલે આ તો જન્મજાત ખામી જેવું અને હતું. એની બીજી ઘણી બધી દવાઓના હિસાબે બીજા શરીરમાં ઘણા તકલીફ ઘણી થઈ ગઈ હતી. એની પણ ટ્રીટમેન્ટ ચાલુ કરવાની હતી. એની સાથે સાથે અમે મેન્સીસની પણ ટ્રીટમેન્ટ ચાલુ કરી. અને જ્યારે રિપોર્ટ્સ ને બધું કઢાવી ત્યારે ખબર પડી કે એમને PCOD નો પ્રોબ્લેમ છે. એક મિનિટ. PCOD એટલે શું? PCOD એટલે એક વુમેન અને ગર્લ્સનો ઓફ લેટ બહુ કોમન ડિઝીઝ છે, જેનું નામ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ કહેવાય. એટલે એમાં શું થાય? એમાં હોર્મોનની ખામીઓના હિસાબે પાણીની ગાંઠો બની જાય છે. એ આગળ જતા બાળક થવામાં, મેન્સીસ નોર્મલ થવામાં ઘણા બધા કારણો માટે મૂળભૂત બીમારી આ છે. એટલે ઇટ્સ અ સિરિયસ ડિસીઝ. ઇટ ઇઝ સિરિયસ ડિસીઝ એન્ડ અ વેરી કોમન અનફોર્ચ્યુનેટલી અત્યારના ટાઈમમાં. ઓકે. અને આ બીમારી વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કોઝ છે ઇન્ફર્ટિલિટી માટે. ઓલરાઈટ. વર્લ્ડ વાઇડ. ઓકે. સો ધેન વી ટુક અપ હર કેસ, અને પછી ધીમે ધીમે અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી ને ઓવર અ પીરિયડ ઓફ અ યર એમના મેન્સીસ એકદમ જ નોર્મલ થઈ ગયા. એમની સાથે સાથે એમને થાઇરોઇડ એમને બીજી ઘણી 2-3 બીમારીઓ. શું હતી? મને નિમોનિયાની ઇફેક્ટ હતી. નિમોનિયાની બેઝિકલી યુ કેન સે ઇટ વોઝ અ TB. તો મને સેમી ટીબી ઓર હા, ઇટ વોઝ borderline TB type. મને થોડું પાણીની કાઢવાનું હતું. એટલે એ ટ્રીટમેન્ટ થઈ હતી. તો લેટલી મને ખબર પડી એ TB હતી. હું નાની હતી ત્યારે મને TB થયો હતો, અને મને ટાઇફોઇડ અને જોન્ડિસ જે થયેલા એને લીધે મારા શરીરમાં બહુ બધી હતી. એટલે અમે લોકોએ એ ટ્રીટમેન્ટો પણ કરેલી હતી. એ બધી ટ્રીટમેન્ટ તમે હોમિયોપેથીથી જ કરેલી કે? ના, ત્યારે તો જ્યારે ડિસીઝ થયેલા ત્યારે તો ઓબ્વિયસલી મેં એલોપેથિક લીધી હતી, પણ એની જે સાઇડ ઇફેક્ટ હતી એ મારામાં બહુ આવી ગઈ હતી. એલોપેથિક ગોળીઓ, દવાઓની. એલોપેથિક દવાઓની સાઇડ ઇફેક્ટ ઘણી બધી હતી. તો અમે લોકોએ બેઝિકલી સોનલબેનની જે અમે લોકોએ દોઢ વર્ષમાં જે દવા કરી એમાં બધું ઇન્ક્લુડેડ હતું. એટલે આ 1.5 વર્ષની દવા દરમિયાન એલોપેથી થયેલી સાઇડ ઇફેક્ટ્સ બી દૂર કરવી પડી તમારે. બસ એમની બધી બાકીની બીમારીઓ ઓલમોસ્ટ નેગ્લિજન્સ લેવલ ઉપર. એટલે આ તમારી સોનલબેન હોમિયોપેથીની ટ્રીટમેન્ટથી પહેલા તો સાઇડ ઇફેક્ટ દૂર થઈ, પછી એમના મૂળ રોગ પર તમે ગયા, એને દૂર કરીને એ માતૃત્વ પામી શકે એટલા સક્ષમ્ય સ્ત્રી એમને તમે બનાવી શક્યા. હોમિયોપેથી, ઓફકોર્સ હોમિયોપેથી. આપણે મૂળ તો હોમિયોપેથી છે, કરતા તમે છો. બરાબર છે. પણ તમારે આ એક જ બચ્ચું છે? હા, મને આ એક જ. એટલે તમને જે જોઈતું હતું કે સોનલબેનની ટ્રીટમેન્ટ એક જ બચ્ચા માટે થાય એવી હતી? ના, એવું નથી, પણ હા, મારા ઉંમરને બધાની રીતે એક બચ્ચું બરાબર. અને આ બહુ જ હેલ્ધી ચાઇલ્ડ આવ્યું?
અનફોર્ચ્યુનેટલી ના, એની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ છે ઓહો એટલે, પણ હા શી ઇઝ ફાઇન નાઉ. શી ઇઝ નથિંગ. Yeah. એટલે પ્રીમેચ્યોર ઇઝ અ વેરી નોર્મલ કોઝ. યા પણ એને લીધે એનામાં કોઈ ખામી કે એવું તો દેખાતું નથી, વધારે તોફાની દેખાય હા છે એ તો છે પણ ખાલી એટલું જ. સો તમે અત્યારના તમારા અનુભવથી હમ. બીજાને કંઈક કહેવા માંગો ખરા? હા, હું એમ કહેવા માંગુ ખરી કે લગ્ન થયા પછી સોનલબેને મને બહુ સારી રીતે એડવાઇસ કરેલી હતી કે લગ્ન થયા પછી બહુ ડિલે કરવું નહીં જોઈએ માતૃત્વ માટે, તો લેવું જોઈએ અને એના માટે જે મેડિકલ હેલ્પ જોઈએ એ કરવી જોઈએ, બીકોઝ મેડિકલ ઘણું આગળ વધી રહ્યું છે અને હોમિયોપેથી માટે અને સ્પેશિયલી સોનલબેન માટે મને બહુ ફેથ છે, કારણ કે એ જ્યારે પણ ડિસીઝ કોઈ જાય છે તો એ મૂળભૂત જાય છે, એવું મેં માનેલું છે, મેં એક્સપિરિયન્સ કરેલું છે. આજે લગ્નના આટલા વર્ષ પછી પણ મારા પીરિયડ્સ એટલા રેગ્યુલર છે કે એક પણ દિવસ મારો મિસ આઉટ નથી થતો. સો આઈ એમ વેરી થેન્કફુલ ફોર દેટ. સો એકચ્યુઅલમાં એ બધું બેઝિક રીઝન હોય છે કે એક માં બનવા માટે બધા એમણે જેમ કીધું કે મેન્સીસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એ રેગ્યુલર થાય તો ઇટ હેલ્પ્સ. સો એ કરવું જરૂરી છે. સો જ્યારે પણ એમ લાગે તો એક મેડિકલ હેલ્પ જરૂર લેવી જોઈએ અને સોનલબેન હોમિયોપેથિકથી થતું હોય તો નથિંગ લાઈક ઇટ. કારણ શું? એની સાઈડ ઇફેક્ટ નથી હોતી. અને કારણ કે મેં ફાઇનાન્શિયલી ઓલસો હોમિયોપેથી હા, ઇઝ મોર definitely. રીઝનેબલ. Definitely. પ્લસ દેર ઇઝ નો Financially બહુ પેન, છે. કોઈ Correct. દવા ઇન્જેક્શનો સાચી વાત છે. એ બધા દર્દની ઓપરેશનોની સાચી વાત છે. મગજમારીની નથી. શરીર પર કોઈ વાડકપ ને કે ફોરેન એલિમેન્ટ્સ તમારા બોડીમાં જતા નથી, right? એક્ઝેક્ટલી. એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. દેટ ઇઝ નો મેઇન થિંગ. અને જ્યારે પણ એ રોગ જાય છે ત્યારે તમારા શરીરથી હંમેશા માટે જાય છે. Correct. તો મને એ બહુ ફેથ છે એમના માટે. મને નહીં, અમારા ફેમિલીમાં દરેક વ્યક્તિને નાના બચ્ચાથી લઈને મોટા સુધી લગભગ એકવાર તો સોનલબેન પાસે બધા આવ્યા જ હશે. કોઈ પણ કારણસર, પણ જે પણ જાય છે એ પરમનન્ટલી જાય છે. સો homeopathic really rocks. I agree on you. Thank you very much, Nehal. Thank you. Thank you. Hi, good morning, Dipali Ben and Manthan Bhai. Good morning. Well, would you please tell me કે તમે અત્યારના why you are here?